નામ બુધાભાઈ દેવજીભાઈ જાદવ। શું ઘટના બની હતી? ઘટના બનવામાં એમ છે કે બાજુવાળાના ઘરે મારા ભાઈ, મારા બનેવી અને મમ્મી ત્રણેય શાંતિથી વાત કરતા હતા તો બાજુવાળાએ એમ કીધું કે તમે ગાળું બોલો ના। મારા બનેવીને ગાળું બોલતા નહોતા અને બાજુવાળા દારૂ પીને એને માટે એમ કીધું કે તમે ગાળું બોલો છો અને કે ગાળું બોલવાનું કારણ એ કે અમે ગાળું નથી બોલ્યા કે અને એમ કહીને એની ઉપર કાંઈ કર્યું નહીં ને એને સીધી ગાળું દેવા માંડ્યા અને પાઇપ અને ધારિયું અને તવાડો લઈને એની ઉપર સીધા હુમલો કરવામાં આવ્યો। હુમલો કરવામાં મારા મમ્મીને માથામાં વાગ્યું છે, એના ટાંકા આવ્યા છે, મારા બનેવીને આંગળી કપાણી છે અને મારા ભાઈના છાતીમાં વાગ્યું છે। સામાવાળા પક્ષનું શું નામ છે? સામાવાળા પક્ષનું નામ છે, એકનું નામ છે રાકેશભાઈ છે અને એકનું નામ દીપાભાઈ છે। કયા કારણસર માથાકૂટ કરવાનું? કારણમાં જ છે કે એ લોકો દારૂ ઘરમાં બેઠા બેઠા દારૂ પીતા હતા અને ઘણીવાર આવું થયેલું છે। અમારા ઘરે ઘણીવાર કોઈ પણ મહેમાન આવે એટલે એમ કહે કે તમારા ઘરમાં કોઈ આવું ન છે, હું એનો ડોન છું। એ ભાઈ ક્યાંક બાર કોકનું મર્ડર કરીને આવેલા છે એટલે એને એમ કીધું બરોબર છે કે હું મર્ડર કરીને આવેલો છું, તમારા ઘરમાં હજી હું એકાદા બે જણને મારી નાખીશ। અત્યારે અમે જો એને પોલીસ સ્ટેશનમાં છે, તમારા અંદર લોકઅપમાં છે, છતાં અમને પોલીસ સ્ટેશનની મારી પાસે ધમકી આપવામાં આવેલી છે કે હું અહીંથી પોલીસ સ્ટેશનની બહાર નીકળીશ એટલે સીધા તમારા ઘરે આવીને તમારે એકાદાને હું મારી નાખીશ। તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવેલી છે? અત્યારે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે પોલીસ સ્ટેશનમાં છે। પોલીસને અમારી એટલી જ વિનંતી છે કે કાલ સવારે ત્યાંથી બહાર નીકળે એટલે અમારા ઘરની સામું જોવા ન જોઈએ, અમારા ઘર પાસે કોઈને કાંઈ નુકસાની ન થવી જોઈએ એટલી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે પોલીસ અમારી સાંભળવી જોઈએ। કેમ કે એનું કારણ છે જે વખતે પોલીસ સ્ટેશનની મારી પાસે જો ધમકી આપી શકતો હોય તો બહાર તો હું ન કરી શકું। એટલે પોલીસવાળાને અમારે એ જ કહેવાનું છે કે જો પોલીસ સ્ટેશનની મારી પાસે ધમકી આપી છે તો તમે એને કહો કે કાંઈ એટલો બધો તો ઓળો છો ને હથિયાર એની પાસે એટલા બધા છે ને કે કોઈ ડોન પાસે નહીં હોય એટલા હથિયારો છે। કેટલા હથિયારો તખતણ છરા છે, પછી ધારિયા છે, કવાડા છે, પાઇપો છે, આવા બધા હથિયાર એની પાસે નીકળેલા છે। આખી પેટી પડી જ છે ને ઘરમાં દારૂની લઈ આવો જોઈ છે પોલીસે કેટલોક જવાબ આપે છે ને આ કેટલાક જવાબ આપે। હાથ કામ કરો તમે બરોબર। આ કોને માર્યું તમને? નામ બોલો। દીપાભાઈ। હા બસ એમ તમે? મને દીપાભાઈ હતી। હા બસ તું બોલે કોને માર્યું? બીજું શું કીધું તને? ખાલી બે જાય બે જાય તને શું કર્યું? હવે હવે જોઈ છે સરકારને બરોબર। આ પોલીસ સ્ટેશનની માલિકા આ લોકો બોલે છે, આ પોલીસ વાળા શું કરી શકે છે જોઈ છે બરોબર। 1 કલાકથી બોલોમાં ઘડીક એક બોલમાં તું ઘડીક 1 કલાકથી ગાળું બોલોમાં બા આ જોયે ને માં બાયને બેહો તમે સાહેબ હું દવાખાને નહીં લઈ જાઉં તો શું કરવું છે? એ મરી જાય ને તો મને કુરબાન છે બરોબર છે। એને એમ કીધું છે કે હું બહાર નીકળીને એને મારીશ, એનો જવાબ મારે અહીંયા જોવે બરોબર। સરકાર મને કેટલો જવાબ આપે છે એ મારે જોવું છે બરોબર। અરે ઓલો જો ને અંદર જો સરકાર સાંભળજો, પોલીસ સ્ટેશનની માલિપાલ આવ્યા છતાં આ લોકો ગાળું દે છે કે તમને અમે મારી નાખશું, છતાં આ લોકો ગાળું દે છે। આ પોલીસ હામી બરોબર, પોલીસ હામી એ સામે પોલીસ સ્ટેશનની સામે આગળ સરકારે કીધેલું છે કરો વેડિયા કરો બરોબર। આ સરકાર બરોબર, આ મારી માં એને મારી બરોબર, માથા ફાડી નાખ્યા છતાં પોલીસ સ્ટેશનમાં આવીને એમ કહે છે કે અમે મારી નાખશું તોય પોલીસ કાંઈ નહીં। ભાઈ આવો તમે અંદર બી આવો, અંદર બી આવો, અંદર બી આવો। અરે તું બધું થાય તું તાર અંદર બી આવો। મારી પાસે વિડીયો છે તમ તારે એ નીકળ્યા
તમે આને બેહો પોલીસ સ્ટેશન ની સામે હું તો એમ કહું, મેં તો એનું કોઈ દી ખોટું કર્યું આયા પોલીસ સ્ટેશન ની સામે બેહો હાથે ઉતારવાઈ જતા હે. આયા બેહો આયા પોલીસ સ્ટેશન ની સામે બેહો હા. આયા બેહો હાથે આયા બેહો હાથ ઉતારવાઈ જતા આયા બેહો હે.